લાસ્ટ લેક્ચર જે છે એની અંદર થિયરીઝ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ જે છે જોયું તો એની અંદર એથિક એરિક્સન્સ થિયરી, જીન પિજેટ્સ થિયરી, દેન મોરલ ડેવલપમેન્ટ થિયરી, એન્ડ આફ્ટર જે છે લાસ્ટલી સિગમન્ડ ફ્રુઇડ જે છે એની થિયરી જોઈ હતી. એના સ્ટેજીસ જે છે લાસ્ટ હતા. નેક્સ્ટ ઇઝ ગ્રોથ, ડેવલપમેન્ટ એન્ડ સ્ટેજીસ ઓફ લાઈફ. ફર્સ્ટ, હોસ્પિટલાઇઝ ઇન્ફન્ટ એન્ડ ટોડલર. if infant or toddler hospitalized હશે so એની અંદર કયા disorders or કયા problems જે છે present હશે. First is separation anxiety. Separation anxiety જે છે એ infant or toddler જે છે અંદર present હશે because parents જે છે એમનાથી separate જે છે એ નહીં થઈ શકે એટલા માટે. Protest જે છે start કરી દેશે, crying, screaming, searching for parent, avoidance and rejection of contact with strangers start થઈ જશે. કોઝ પેરેન્ટ્સ જે છે એમના પ્રાઇમરી કેર ગીવર્સ જે હતા સો એ જે છે એમનાથી એટલા અટેચ થઈ ગયા હશે જે બી ઇન્ફન્ટ ઓર ટોડલર્સ જે છે બેબીઝ, જેવું તમે એમને સેપરેટ કરશો એના લીધે ક્રાઇંગ, સ્ક્રીમિંગ સ્ટાર્ટ થઈ જશે. પેરેન્ટ્સ જે છે એને સર્ચ કરવાનું સ્ટાર્ટ કરશે ઓર જે સ્ટ્રેન્જર હશે એને અવોઇડ કરશે ઓર રિજેક્ટ કરશે કે એના કોન્ટેક્ટમાં આવવા માટે. સો સેપરેશન એન્ઝાઇટી પ્રેઝન્ટ હશે. ફર્સ્ટલી એમાં પ્રોટેસ્ટ જે છે જોવા મળશે. વર્બલ એટેક્સ ઓન અધર્સ, ફિઝિકલ ફાઇટિંગ, કિકિંગ, બાઇટિંગ, હિટિંગ, પિંચિંગ જે છે પ્રેઝન્ટ હશે. સેપરેશન એન્ઝાઇટીમાં સેકન્ડ જે છે ડિસ્પેર હશે, વિથડ્રોન, ડિપ્રેસ્ડ, અનઇન્ટરેસ્ટેડ ઇન એન્વાયરમેન્ટ. ફર્સ્ટલી જે છે બેબી જે હશે એ પ્રોટેસ્ટ કરવાનું સ્ટાર્ટ કરી દેશે કે ક્રાઇંગ, સ્ક્રીમિંગ છે, વર્બલ એટેક્સ જે છે સ્ટાર્ટ કરશે. વર્બલ એટેક્સ જે છે એનાથી બી કઈ નથી, લાસ્ટમાં જે છે ફિઝિકલ ફાઇટિંગ, કિકિંગ, બાઇટિંગ જે છે સ્ટાર્ટ કરી દેશે. દેન આફ્ટર જે છે કેટલાક બેબીઝ હશે વિથડ્રો, ડિપ્રેસ્ડ જોવા મળશે, અનઇન્ટરેસ્ટેડ ઇન એન્વાયરમેન્ટ હશે, લોસ ઓફ ન્યુલી લર્ન સ્કિલ જે છે પ્રેઝન્ટ હશે. કોઝ ડિસ્પેર જે છે એની અંદર જે એન્વાયરમેન્ટ છે એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી જે બી ચાઇલ્ડ છે એનો, પ્લસ ડિપ્રેસ છે, વિથડ્રોન જે છે જોવા મળશે. જે ન્યુલી લર્ન સ્કિલ હશે એ બધી લોસ થશે કે તમે જે બી હોસ્પિટલાઇઝ પહેલા એમને શીખવાડ્યું હશે તો આફ્ટર જે છે હોસ્પિટલાઇઝેશન સ્કિલ્સ જે છે લોસ જોવા મળશે. Third, detachment. Detachment is uncommon and occurs only after lengthy separation from parents. Detachment જે છે uncommon હોય mostly, but if long term સુધી hospitalize હશે બેબી સો એના લીધે પેરેન્ટ્સ જે છે એમનાથી સેપરેટ હશે તો એની અંદર જે છે મે બી detachment present હોય. Superficially, toddler appears to have adjusted to loss. જે બી ઇન્ફન્ટ હશે એના કમ્પેરની અંદર જે ટોડલર્સ હશે એ લોકો જે લોસ જે છે એનાથી એડજસ્ટમેન્ટ કરી લેશે કે એડજસ્ટ થઈ જશે. During the detachment phase, the toddler again becomes more interested in environment, plays with others, and seems to form new relationships. This behavior is form of resignation and is not a sign of contentment. તો જે બી ટોડલર્સ હશે જે બી ડિટેચમેન્ટ ફેઝ છે સો ફેઝની અંદર જે ટોડલર હશે એ જેટલા એન્વાયરમેન્ટ જે છે એનાથી એની અંદર ઇન્ટરેસ્ટ જે છે શો કરશે, દેન બીજાની સાથે પ્લે કરવાનું સ્ટાર્ટ કરી દેશે, ન્યૂ રિલેશનશિપ જે છે એ ફોર્મ કરશે. રેઝિગ્નેશન જે છે એ બિહેવિયર એની અંદર જોવા મળે. સ્ટાર્ટિંગના ફેઝની અંદર સેમ એ જે પ્રોટેસ્ટ કરશે, વિથડ્રોન તમને જોવા મળશે, થોડું ઘણું ડિપ્રેસ જોવા મળશે. દેન આફ્ટર ટોડલર્સ હશે એ લોકોની અંદર ડિટેચમેન્ટ ફેઝની અંદર જે એન્વાયરમેન્ટ જે છે એનાથી એડજસ્ટ થઈ જશે એ લોકો. Toddler detaches from parent in an effort to escape the environment, emotional pain of desiring the parent's presence. Toddler જે છે એ પેરેન્ટથી ડિટેચ થઈ જશે કે જે ઇમોશનલ પેઇન જે છે એનાથી એસ્કેપ થવા માટે એફર્ટ જે છે લેશે. During the detachment phase, the toddler copes by forming shallow relationships with others, becoming increasingly self-centered and attaching primary importance to material objects. So, જે detachment phase છે એમાં જે toddlers હશે કોપિંગ મિકેનિઝમ એનું એ રીતે વર્ક કરશે કે જે પેરેન્ટ્સ જે છે એમનાથી ડિટેચ થશે અને જે સ્ટ્રેન્જર પર્સન છે એમની સાથે એટલે કે અધર્સ જે છે એમની સાથે શેલો રિલેશનશિપ જે છે બિલ્ડ કરશે. સેલ્ફ સેન્ટર જે છે એ થશે એન્ડ દેન આફ્ટર જે મટીરિયલ્સ જે ઓબ્જેક્ટ જે છે એમની સાથે એમનું પ્રાઇમરી ઇમ્પોર્ટન્સ અને અટેચમેન્ટ જોવા મળશે. કોઈ ટોય હોય કાં તો કોઈ એવું મટીરિયલ હોય કે જેની સાથે લોકો રમતા હોય તો એની સાથે અટેચમેન્ટ એમનું જે છે પ્રાઇમરીલી વધારે થઈ જશે.
Detachment is the most serious phase because reversal of the potential adverse effects is less likely to occur once detachment is established. Detachment છે એ most serious phase છે because potential જે reversal હતું કે જે પહેલા જેવું બેબી અટેચ હતું એની જગ્યાએ maybe adverse effect જે છે જોવા મળે કે જેનાથી once detachment જે છે establish થઈ ગયું અને પછી ફરીથી attachment build કરવું એ થોડું difficult થશે. In most situations, the temporary separation imposed by hospitalization does not cause such prolonged parental absence that the toddler enters into detachment. Most cases જે છે એની અંદર most situation ની અંદર જે separation anxiety વાળું બેબી હોય so એના માટે temporary separation જે છે એ હોય તો hospitalization જે છે એની અંદર જે પેરેન્ટ્સ હોય છે એમને અલાઉ કરે છે કે જે બી બેબી જે છે એની સાથે રહે સો પ્રોલોંગ હોસ્પિટલાઇઝેશન હોય તો એના પેરેન્ટ્સની એબ્સન્સ એની અંદર નહીં જોવા મળતી બેબીની સાથે જ પેરેન્ટ જે છે હોય છે સો જે ડિટેચમેન્ટ ફેઝ જે છે એની અંદર જે ટોડલર્સ જે છે એન્ટર ના થાય એટલા માટે ફર્સ્ટલી સેપરેશન એન્ઝાઇટી એની અંદર ફેઝીસ હતા ફર્સ્ટલી તમને એની અંદર પ્રોટેસ્ટ જોવા મળશે દેન આફ્ટર ડિસ્પેર દેન લાસ્ટલી જે છે ડિટેચમેન્ટ જોવા મળશે સેકન્ડ કન્ડિશન ફિયર ઓફ ઇન્જુરી એન્ડ પેઇન affected by previous experiences, separation from parents and preparation for the experience. So fear of injury and pain જે છે present હશે previous experiences હશે કે પહેલા કોઈ hospitalization થયું હશે because of that જે છે એ લોકોના experience ના લીધે એ લોકોના fear જોવા મળશે और पेरेंट्स જે છે એમનાથી સેપરેટ થવાના લીધે ઇન fear of pain or injury present હશે और ન્યૂ એક્સપિરિયન્સ માટે જે છે પ્રિપેર થતા હશે fear જે છે એનાથી loss of control. Third condition is hospitalization with its own set of rituals and routines can severely disrupt the life of a toddler. જે toddlerની life જે છે severely disrupt થશે because hospitalization જે છે during that period એ લોકોના જે છે એ own rituals and rules હોય છે routines હોય છે હોસ્પિટલની અંદર સો જે રૂટીન પહેલા ફોલો થતા હતા એની જગ્યાએ હવે routine જે છે ચેન્જ થશે lack of control often is exhibited in behavior related to feeding, toileting, playing and bedtime. So lack of control જે છે mostly જોવા મળશે because of hospitalization. Routine change થાય rituals જે છે change થશે so એના લીધે feeding છે toileting, playing and bedtime જે છે એની અંદર behavior change થશે. Toddler may demonstrate regression. Regression may be demonstrate કરશે loss of control જે છે એની અંદર. Interventions. Provide therapeutic touch and speak softly to the infant because separation anxiety જે છે present હશે loss of control may be present હોય fear of injury and pain present હોય so એના anxiety જે છે relieve કરવા માટે and communication build કરવા માટે firstly therapeutic touch provide કરવાનો softly તમે એમની સાથે communicate કરો provide opportunities for sucking and oral stimulation for the infant if infant હોય તો opportunities provide કરો sucking માટે and oral stimulation જે છે provide કરો using a pacifier if infant is NPO nothing by mouth if NPO infant હશે so એને તમે pacifier જે છે provide કરો pacifier નો use કરીને sucking કરી શકે oral stimulation જે છે એમનું fulfill થાય એટલા માટે provide stimulation if appropriate for the infant using objects of contrasting colors and textures such as age appropriate toys. So stimulation જે છે પ્રોવાઈડ કરવા માટે તમે ટોયઝ નો યુઝ કરી શકો છો જે બી ઇન્ફન્ટ માટે એપ્રોપ્રિએટ ઓબ્જેક્ટ હોય કોન્ટ્રાસ્ટ કલર્સ વાળા હોય એન્ડ ટેક્સચર્સ વાળા હોય તમે પ્રોવાઈડ કરો પ્રોવાઈડ ચોઇસીસ એઝ મચ એઝ પોસિબલ ટુ ધ ટોડલર ટુ એનેબલ ધેમ ટુ હેવ સમ કંટ્રોલ સો જે ટોડલર્સ હશે એ લોકોને સેલ્ફ કંટ્રોલ જે છે એ મેન્ટેન રહે એના માટે તમે ચોઇસીસ જે છે એ લોકોને પ્રોવાઈડ કરો એઝ મચ એઝ પોસિબલ હોય કે કોઈ એવા ટ્રીટમેન્ટની અંદર કોઈ ફૂડની અંદર કાં તો કોઈ ઓબ્જેક્ટ જે છે એને તમે ડિસાઇડ કરવા માટે જે ટોડલર જે છે એમની ચોઇસ જે છે એમને ચોઇસીસ આપો કે 2 કે 3 ઓપ્શન આપો એની અંદરથી એ લોકો ચૂઝ કરે એપ્રોચ ધ ટોડલર વિથ પોઝિટિવ એટીટ્યુડ ટોડલર્સ હશે સો એમને પોઝિટિવ એટીટ્યુડ સાથે એપ્રોચ કરવાના બીકોઝ એ લોકોની અંદર એટલું બધું જે છે એ મોરલ ડેવલપમેન્ટ નહીં હોય
પ્લસ એમની અંદર જે છે સેમ આગળ કહ્યું એ પ્રમાણે કે ડિટેચમેન્ટ વાળું ફેઝ જે છે એ જોવા મળે છે. ઇન્ફન્ટ જે છે એની કમ્પેરમાં ડિટેચમેન્ટ વાળું ફેઝ ટોડલર્સની અંદર વધારે હોય છે. સો પોઝિટિવ એટીટ્યુડ સાથે ટોડલર જે છે એમને એપ્રોચ કરો. અલાઉ ટોડલર ટુ એક્સપ્રેસ ફિલિંગ ઓફ પ્રોટેસ્ટ. Encourage toddlers to talk about parents or others in their lives. ટોડલર જે છે એમને એન્કરેજ કરો કે જે પ્રોટેસ્ટની ફિલિંગ જે છે એ એક્સપ્રેસ કરી શકે. ઇફ પ્રોટેસ્ટની ફિલિંગ એક્સપ્રેસ નહીં કરે તો પછી ડિસ્પેર જે છે એ જોવા મળશે. જે બી ટોડલર હશે એની અંદર એ વિથડ્રોન થઈ ગયો હશે, ડિપ્રેસ તમને જોવા મળે. ટોડલર જે છે એમને એન્કરેજ કરો કે એમના પેરેન્ટ્સ વિશે જે બી એમને વાત કરવી હોય, અધર્સ જે છે જેમની લાઈફમાં હોય, ફેમિલી મેમ્બર્સ હોય, ફ્રેન્ડ્સ હોય, સો એમના વિશે જે છે વાત કરે. એક્સેપ્ટ રિગ્રેસિવ બિહેવિયર વિધાઉટ ridiculing the toddler. સો ટોડલર જે છે એની અંદર રિગ્રેશન મે બી પ્રેઝન્ટ હોય તો એવા બિહેવિયર જે છે એને એક્સેપ્ટ કરો. Provide the toddler with favorite and comforting object. જે બી કમ્ફર્ટિંગ ઓબ્જેક્ટ હોય ઓર ફેવરેટ ઓબ્જેક્ટ્સ હોય તે પ્રોવાઈડ કરો. મે બી એમના ઘરેથી કોઈ ટોય લઈને આવો હોય કે જે એમનું ફેવરેટ હોય, સો એ બી તમે એમને પ્રોવાઈડ કરી શકો છો. યુટિલાઇઝ પ્લે થેરાપી ફોર ટોડલર. પ્લે થેરાપી જે છે યુટિલાઇઝ કરવાની, જે બી હોસ્પિટલ હોય મે બી એની અંદર પ્લે રૂમ્સ હોય છે, સો એની અંદર એમાં જઈને તમે પ્લે થેરાપી યુઝ કરી શકો છો. અલાઉ ધ ટોડલર એઝ મચ મોબિલિટી એઝ પોસિબલ. જેટલી બી મોબિલિટી એમને કરવી હોય કે એમને જેટલું બી એક્ટિવિટી પરફોર્મ કરવી હોય એમને કરવા દો. એન્ટિસિપેટ ટેમ્પર ટેન્ટ્રમ્સ from the toddler and maintain a safe environment for physical acting out. So temper tantrum જે છે એ પ્રેઝન્ટ હશે, એ એક્સપેક્ટેડ છે કે ટોડલર જે છે એની અંદર પ્રેઝન્ટ હોય. એના માટે જે છે એ જે એન્વાયરમેન્ટ જે છે સેફ પ્રોવાઈડ કરો. બીકોઝ ટેમ્પર ટેન્ટ્રમ હોય, સ્ટબન કોઈ ચાઇલ્ડ હોય, મે બી થોડું અગ્રેસિવ થઈ અને ફિઝિકલી એક્ટિંગ આઉટ કરે તો એ વખતે એન્વાયરમેન્ટ જે છે એમાંથી કોઈ વસ્તુ જે છે એનાથી હાર્મ ના થાય. એટલા માટે જે એન્વાયરમેન્ટ જે છે એને સેફ રાખવાનું, કોઈ શાર્પ ઓબ્જેક્ટ કે એવું જે છે એ નહીં રાખવાનું. એમ્પ્લોય પેઇન રિડક્શન ટેકનિક્સ એઝ એપ્રોપ્રિએટ. પેઇન રિડક્શન ટેકનિક્સ જે છે એ તમે યુઝ કરો, જે એપ્રોપ્રિએટલી યુઝ કરવાની હોય કે પેઇન પ્રેઝન્ટ હોય તો તમે કઈ ટેકનિક જે છે એનો યુઝ કરી અને પેઇનને રિડ્યુસ કરશો. ફોર ધ હોસ્પિટલાઇઝ્ડ ટોડલર, provide routines and rituals as close as possible to what they are used to at home. So hospitalized toddlers જે છે એની અંદર જે હોમ જે છે એમના હાઉસની અંદર જે રિચ્યુઅલ્સ, જે રૂલ્સ હતા, જે રૂટીન્સ હતા, સેમ જે છે એ જ રૂટીન્સ અને રિચ્યુઅલ્સ જે છે એનો ટાઈમિંગ જે છે સેટ કરવાનું ટ્રાય કરો હોસ્પિટલની અંદર. ઇન્ફન્ટ એન્ડ ટોડલર જે છે એની અંદર બીકોઝ ઓફ હોસ્પિટલાઇઝેશન કયા પ્રોબ્લેમ્સ હોય. સેપરેશન એન્ઝાયટી. ઇન સેપરેશન એન્ઝાયટી પ્રોટેસ્ટ, ડિસ્પેર એન્ડ ડિટેચમેન્ટ ફેઝિસ જે છે પ્રેઝન્ટ હશે. સેકન્ડ ઇઝ ફિયર ઓફ ઇન્જુરી ઓર પેઇન પ્રેઝન્ટ હશે. એન્ડ થર્ડ ઇઝ લોસ ઓફ કંટ્રોલ. દેન આફ્ટર ઇન્ટરવેન્શન્સ, કે જે બી સેપરેશન એન્ઝાયટી છે ઓર જે પ્રોબ્લેમ્સ છે, સો એની ટ્રીટમેન્ટ માટે, એની કોઈ સોલ્યુશન માટે કયા ઇન્ટરવેન્શન તમે લેશો. Second is hospitalized preschooler. Separation anxiety. Separation anxiety is generally less obvious and less serious than in toddler. Toddler ની અંદર જે સેપરેશન એન્ઝાયટી હોય છે એના કમ્પેરમાં જે પ્રીસ્કુલર હોય છે એ લોકોની અંદર લેસ ઓબ્વિયસ એન્ડ લેસ સિરિયસ સેપરેશન એન્ઝાયટી પ્રેઝન્ટ હશે. As stress increases, preschoolers' ability to separate from parents decreases. જેવું સ્ટ્રેસ ઇન્ક્રીઝ થશે એવું જે ટોડલર પ્રીસ્કુલર જે છે એની એબિલિટી હશે કે જે સેપરેટ થવાની એ પેરેન્ટ્સથી ડિક્રીઝ થઈ જશે. પ્રોટેસ્ટ ઇઝ લેસ ડાયરેક્ટ એન્ડ અગ્રેસિવ દેન ઇન ટોડલર. ટોડલર કરતા લેસ અગ્રેસિવ પ્રેઝન્ટ હશે પ્રોટેસ્ટ. પ્રીસ્કુલર મે ડિસ્પ્લેસ ફિલિંગ્સ ઇન ઓન ટુ અધર્સ. મે બી જે ફિલિંગ જે છે એનું ડિસ્પ્લેસમેન્ટ કરશે બીજાની ઉપર પ્રોટેસ્ટની અંદર. ડિસ્પેર, the preschooler reacts in manner similar to that of the toddler. Preschooler જે છે સેમ ડિસ્પેર ની અંદર વિથડ્રોન, ડિપ્રેસ જે છે હતું ટોડલર ની અંદર એ જ મેનર ની અંદર સિમિલરલી બિહેવ કરશે પ્રીસ્કુલર જે છે. The preschooler is quietly withdrawn, depressed and uninterested in environment. Child exhibits loss of newly learned skill. Preschooler becomes generally uncooperative, refusing to eat or take medication.
preschooler repeatedly ask when the parents will be visiting. So despite જે છે એની અંદર toddler and infant ની અંદર just એટલું હતું કે withdrawn or depressed થઈ જશે and new learn skill હશે એ લોકો જે છે યાદ નહીં રાખી શકે. બટ પ્રીસ્કુલર જે છે એની અંદર જનરલી એ લોકો અનકોઓપરેટિવ જે છે થઈ જશે બીકોઝ હોસ્પિટલાઇઝેશન એન્ડ મેડિકેશન જે છે નહીં લે એના માટે રિફ્યુઝ કરશે, ફૂડ જે છે એના માટે રિફ્યુઝ કરશે એન્ડ રિપીટેડલી તમને પૂછ્યા કરશે કે ક્યારે એમના પેરેન્ટ્સ જે છે વિઝિટ કરશે. લાસ્ટલી ડિટેચમેન્ટ સિમિલર ટુ ટોડલર, સેમ જેવું ટોડલર ની અંદર હતું કે ડિટેચમેન્ટ જે છે એ જો પ્રેઝન્ટ હશે એ લોકોની અંદર કે લોંગર પીરિયડ ઓફ ટાઈમ માટે હોસ્પિટલાઇઝેશન હશે. સો એની અંદર જે પ્રીસ્કૂલર જે છે એ રિલેશનશિપ જે છે શેલો બનાવવાનું સ્ટાર્ટ કરી દેશે, કમ્યુનિકેશન સ્ટાર્ટ કરી દેશે. સો ડિટેચમેન્ટ ફેઝ જે છે એની અંદર પ્રેઝન્ટ હશે. Fear of injury and pain. Preschooler has general lack of understanding of body integrity. The child fears invasive procedures and mutilation. So preschooler જે છે લોકોની અંદર જનરલી લેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ બોડી ઇન્ટિગ્રિટી હશે. તો બોડી ઇન્ટિગ્રિટી સાથે એમને કોઈ અન્ડરસ્ટેન્ડિંગ એમને કોઈ લેવા દેવા નહીં હોય. બટ જે ઇન્વેઝિવ પ્રોસિજર્સ જે છે એન્ડ મ્યુટિલેશન જે છે એનાથી લોકોની અંદર ફિયર જે છે બિલ્ડ થશે. ચાઇલ્ડ ઇમેજિન્સ થિંગ્સ ટુ બી મચ વર્સ દેન દે આર. ચાઇલ્ડ જે છે એ ઇમેજિન કરવાનું સ્ટાર્ટ કરી દેશે કે જે પહેલા હતું એની જગ્યાએ જે વસ્તુઓ જે છે થિંગ્સ જે છે એ મે બી વર્સ થઈ જશે. પ્રીસ્કૂલર બિલીવ that they are ill because of something they did or thought. પ્રીસ્કૂલર જે છે લોકોનું એક માઇન્ડસેટ એવું હશે જે ફિયર જે છે બીકોઝ ઓફ ઇન્જરી ઓર પેઇન જે છે એમાં તો એ લોકો એવું વિચારશે કે બીકોઝ એ લોકોએ કંઈક ખરાબ કર્યું છે સો એના લીધે જે છે એ પેઇન કે ઇન્જરી પ્રેઝન્ટ છે ઓર કંઈ ખરાબ વિચાર્યું છે એના લીધે પેઇન કે ઇન્જરી પ્રેઝન્ટ છે. સો એવું બિલીવ કરવાનું એ લોકો સ્ટાર્ટ કરી દેશે. બીકોઝ ઇલનેસ એટલા માટે પ્રેઝન્ટ છે બીકોઝ દે આર ઇલ બીકોઝ ઓફ સમથિંગ દે ડુ ઓર દે થોટ એટલા માટે ડિઝીઝ પ્રેઝન્ટ છે એવું લોકો વિચારશે. લોસ ઓફ કંટ્રોલ. Preschooler likes familiar routines and rituals and may show regression if not allowed to maintain some control. પ્રીસ્કૂલર જે છે એ લોકોને ફેમિલિયર રૂટીન એન્ડ રિચ્યુઅલ જોઈએ જેવું એમના હોમમાં હોય છે કે એમનું જે ડેલી હોમ રૂટીન હોય રિચ્યુઅલ્સ હોય સેમ શેડ્યુલ જે છે એમને હોસ્પિટલમાં બી ફોલો કરવું હોય. Preschoolers' egocentric and magical thinking limits their ability to understand events because they view all experiences from their own self-reference egocentric perspective. સો પ્રીસ્કૂલર જે છે એ લોકોનું ઇગોસેન્ટ્રિક બિહેવિયર હશે. એ લોકો જે બિહેવ કરે છે બસ એમાં જ બિલીવ કરશે. મેજિકલ થિંકિંગ જે છે એ બી પ્રેઝન્ટ હશે. સો એના લીધે જે ઇવેન્ટ જે છે એમને એ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ નહીં કરી શકે. એ લોકો જે છે સુપર હિરોઝમાં મે બી બિલીવ કરતા હોય, કોઈ મેજિકની અંદર બિલીવ કરતા હોય, સ્ટોરીઝ જે હોય છે એની અંદર બિલીવ કરતા હોય. ઇગોસેન્ટ્રિક એમનું બિહેવિયર જે છે એ જોવા મળશે. Child has attained a good deal of independence and self-care at home may expect that to continue in hospital. So in જે હોમ રૂટીન હોય છે એની અંદર એવું હોય કે એ ઇન્ડિપેન્ડ થઈ ગયો હશે પ્રીસ્કૂલર છે એન્ડ સેલ્ફ કેર જે છે એ બી એમની જાતે ઘરે લોકો પરફોર્મ કરતા હશે. સો એ જે એક્સપેક્ટ કરે છે એવું કે સેમ રૂટીન જે છે કન્ટિન્યુ રહે હોસ્પિટલ જે છે એની અંદર બી. Interventions. Provide a safe and secure environment. Take time for communication. જે પ્રીસ્કૂલર જે છે એની અંદર સિક્યોર એન્ડ સેફ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવાનું પ્લસ કમ્યુનિકેશન માટે ટાઈમ જે છે તમારે થોડો લેવાનો. અલાઉ ધ પ્રીસ્કૂલર ટુ એક્સપ્રેસ એંગર. Acknowledge fears and anxiety present હોય તો એને acknowledge કરો. Accept regressive behavior. Assist the preschooler in moving from regressive to appropriate behavior according to age. સો જે રિગ્રેશન હતું એની જગ્યાએ અકોર્ડિંગ ટુ એજ જે બિહેવિયર એમનું હોવું જોઈએ એ બિહેવિયર જે છે ત્યાં એ લોકો મૂવ થાય એના માટે થોડું આસિસ્ટ કરો. જે રિગ્રેસિવ બિહેવિયર જે છે એને એક્સેપ્ટ કરો. Encourage rooming in or living a favorite toy. સો રૂમિંગ ઇન જે છે એના માટે એન્કરેજ કરો એન્ડ જે ફેવરેટ ટોય જે છે એને લીવ કરવા માટે બી તમે એન્કરેજ કરી શકો. અલાઉ મોબિલિટી એન્ડ પ્રોવાઈડ પ્લે એન્ડ ડાયવર્ઝનલ એક્ટિવિટીઝ. મોબિલિટી માટે અલાઉ કરો કે એ લોકોને ફરવું હોય ક્યાં તો તમે એમને લઈ જાઓ પ્લસ
પ્લે અને ડાયવર્ઝન એક્ટિવિટીઝ જે છે એ બી પ્રોવાઈડ કરો. પ્લેસ પ્રીસ્કુલર વિથ અધર ચિલ્ડ્રન ઓફ સેમ એજ ઇફ પોસિબલ. સો પ્રીસ્કુલર એજની અંદર મોસ્ટલી જે છે એ લોકોને ગ્રુપ ગેમ્સ જે છે, ટીમ વર્કિંગ જે છે, ટીમ પ્લે જે છે એમાં વધારે મજા આવે. સો લોકોને અલાઉ કરો કે જે એમની એજ ગ્રુપ સેમ એજના ચિલ્ડ્રન હોય ત્યાં તેમની સાથે એ લોકો રમે, એના માટે અલાઉ કરો. Encourage the preschooler to be independent. Explain procedure simply on preschoolers level because જે લોજિકલ થિંકિંગ એટલું બધું નહીં હોય, જે થિંકિંગ જજમેન્ટ જે છે એમનું એટલું ડેવલપ નહીં થયું હોય. સો સિમ્પલ વર્ડ્સની અંદર, સિમ્પલ સેન્ટેન્સીસની અંદર સિમ્પલી પ્રોસિજર જે છે તમે એક્સપ્લેન કરો. અવોઇડ ઇન્ટ્રુઝિવ પ્રોસિજર્સ વેન પોસિબલ. સો ઇન્ટ્રુઝિવ પ્રોસિજર્સ જે છે ઇન્ટ્રુઝિવ પ્રોસિજર્સ જે છે એને અવોઇડ કરો પોસિબલ હોય એટલું. અલાઉ વિયરિંગ ઓફ અંડરપેન્ટ્સ. અંડરપેન્ટ્સ જે છે વેર કરવા માટે અલાઉ કરો. તો ક્લિનિકલ જજમેન્ટ ટેક એક્શન. The nurse is caring for hospitalized preschool child who is very apprehensive. To promote comfort for child, the nurse would take the following actions. Now, child જે છે પ્રીસ્કુલર જે છે હોસ્પિટલાઇઝ થયું છે, સો એને કમ્ફર્ટ પ્રોવાઈડ કરવા માટે કયા કયા એક્શન્સ તમે લેશો? ફર્સ્ટલી, પ્રોવાઈડ સેફ એન્ડ સિક્યોર એન્વાયરમેન્ટ, ટેક ટાઈમ ટુ કમ્યુનિકેટ, allow child to express feeling, accept any regressive behavior, assist preschool with moving from regressive to appropriate behavior. સેમ જે ઇન્ટરવેન્શન્સ હતા એ જે છે એ હોસ્પિટલાઇઝ ચાઇલ્ડ થાય તો એમાં તમારે જે છે એ એન્કરેજ કરવાના કે encourage interaction for preschooler with other children of same age group if possible. પ્લે કરવા માટે તમે અલાઉ કરો. મોબિલિટી જે છે એના માટે અલાઉ કરો. encourage preschooler to be independent. explain procedure in simple language and avoid intrusive procedures when possible. Now third is hospitalized school age child. If school going જે છે એ child hospitalized હોય, so firstly separation anxiety. School age child is accustomed to period of separation from the parents, but as stressors are added, the separation become more difficult. So separation anxiety જે છે એની અંદર જે બી ચિલ્ડ્રન હશે કે જે લોકો સ્કૂલ ગોઈંગ હશે, લોકો જે છે એ એડજસ્ટ થઈ ગયા હશે બીકોઝ સ્કૂલ ગોઈંગ છે તો પેરેન્ટ્સ જે છે એમની સાથે ઓલવેઝ નહીં હોય, જે છે એ થોડું એડજસ્ટમેન્ટ થઈ ગયું હશે. બટ ઇફ સ્ટ્રેસર્સ જો વધારે હશે, સ્ટ્રેસર્સ એડ થયા હશે, સો સેપરેશન જે છે એ ડિફિકલ્ટ થઈ જશે. Child is more concerned with missing school and the fear that friends will forget them. સ્કૂલ ગોઈંગ ચાઇલ્ડ જે છે એની અંદર જે સ્ટડીઝ રિલેટેડ લોકો થોડા વધારે સિરિયસ હશે. સો લોકોની અંદર મોર કન્સર્ન વસ્તુ એવી હશે કે સ્કૂલ મિસ થઈ ગયું છે, સો એના લીધે એન્ડ ફ્રેન્ડ્સ જે છે એમના મે બી એ લોકોને ભૂલી જશે એવો ફિયર જે છે એ લોકોની અંદર ડેવલપ થાય. Usually the stages of behavior of protest, despair and detachment do not occur with school age children. So જે સેપરેશન એન્ઝાઇટીના જે સ્ટેજીસ હતા પ્રોટેસ્ટ, ડિસ્પેર, ડિટેચમેન્ટ વાળા મોસ્ટલી સ્કૂલ ગોઈંગ ચાઇલ્ડની અંદર પ્રેઝન્ટ નથી હોતા. ફિયર ઓફ ઇન્જુરી એન્ડ પેઇન. સ્કૂલ એજ ચાઇલ્ડ ફિયર્સ બોડીલી ઇન્જુરી એન્ડ પેઇન. નાઉ બોડીલી ઇન્જુરી પેઇન જે છે એ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન જે છે એની અંદર પ્રેઝન્ટ હશે. Child fears illness itself, disability, death, and intrusive procedures in genital areas. સ્કૂલ ગોઈંગ ચાઇલ્ડ જે છે સો એની અંદર ઇલનેસ જે છે એના લીધે ફિયર જે છે જોવા મળશે. ડિસેબિલિટીનો ફિયર હોય, મે બી ડેથનો ફિયર હોય, ઇન્ટ્રુઝિવ પ્રોસિજર્સ ઇન જેનાઇટલ એરિયાઝ જે છે એનું ફિયર જે છે પ્રેઝન્ટ હશે. ચાઇલ્ડ ઇઝ અનકમ્ફર્ટેબલ વિથ એની ટાઈપ ઓફ સેક્સ્યુઅલ એક્ઝામિનેશન. સ્કૂલ ગોઈંગ છે 6 to 12 years જે છે એમની એજ ગ્રુપ હશે. ચાઇલ્ડ જે છે અનકમ્ફર્ટેબલ ફીલ કરશે if sexual examination perform કરવા જશો તમે તો. Child groans or whines, holds rigidly still and communicate about pain. પેઇન જે છે સો એના લીધે પેઇન પ્રેઝન્ટ હશે તો એની અંદર ગ્રોનિંગ, વીનિંગ જે છે પ્રેઝન્ટ હશે એન્ડ પેઇન જે છે એને કમ્યુનિકેટ બી કરશે. લોસ ઓફ કંટ્રોલ. Child is usually highly social, independent and involved with activities.
સ્કૂલ ગોઈંગ ચાઇલ્ડ હશે સો હાઈલી સોશિયલ હશે બીકોઝ સ્કૂલની અંદર ફ્રેન્ડ્સ હોય ટીચર્સ હોય એમની સાથે કમ્યુનિકેટ કરતા હોય દેન ઇન્ડિપેન્ડન્ટ હશે જે સેલ્ફ કેર જે છે લોકો એમની સાથે પરફોર્મ કરી શકે એન્ડ એક્ટિવિટીઝ જે છે એની અંદર ઇન્વોલ્વ બી થશે. Child seeks information and ask relevant questions about tests and procedures and the illness. સ્કૂલ ગોઈંગ છે તો એટલું તો એ લોકોની અંદર અન્ડરસ્ટેન્ડિંગ હશે, નોલેજ થોડું એવું બધું એવું હશે. સો એટલા માટે એ લોકો ઇન્ફોર્મેશન જે છે એ લેવાનું બી ટ્રાય કરશે અને ઇન્ફોર્મેશન જે છે એના માટે એ લોકો તમને ક્વેશ્ચન્સ બી કરશે, રિલેવન્ટ ક્વેશ્ચન્સ કે તમે કોઈ પ્રોસિજર પરફોર્મ કરો છો ટેસ્ટ પરફોર્મ કરો છો સો એના રિલેવન્ટ ક્વેશ્ચન તમને પૂછશે. Child associates their actions with the cause of illness. So child જે છે એમના actions જે છે એમને associate કરશે. Because of this action જે છે illness present છે કે maybe because of unhygienic behavior એમનું હોય તો એના લીધે illness present છે. So એમને જેટલા બી actions હશે એમને એ લોકો associate કરશે જે illness જે છે એની સાથે. Child may feel helpless and dependent if physical limitations occur. If physical limitations હશે so એના લીધે child જે છે dependent and helpless feel કરશે. Interventions encourage rooming in માટે જે છે encourage કરો. Focus on school age child's abilities and needs. જે લોકોની needs હોય કે school going child છે so school age child ની જે needs હોય as per the age એમની abilities જે છે એના પર focus કરો. Encourage the school age child to become involved with their own care. એમની પોતાની જે કેર જે છે પ્રોવાઈડ કરો છો તમે સેલ્ફ કેર તો એની અંદર જે છે એમને ઇન્વોલ્વ કરવા માટે એન્કરેજ કરો. એક્સેપ્ટ રિગ્રેશન બટ એન્કરેજ ઇન્ડિપેન્ડન્સ. રિગ્રેશન જે છે એને એક્સેપ્ટ કરો બટ ઇન્ડિપેન્ડન્સ જે છે એને એન્કરેજ કરો. પ્રોવાઈડ ચોઇસીસ ટુ સ્કૂલ એજ ચાઇલ્ડ. અલાઉ એક્સપ્રેશન ઓફ ફિલિંગ્સ વર્બલી એન્ડ નોન વર્બલી. ચોઇસ જે છે એમને પ્રોવાઈડ કરો કે એ લોકો ઓપ્શન્સ તમે આપશો તો એમાંથી ચૂઝ કરવા માટે બી એમને અલાઉ કરો એન્ડ જે ફિલિંગ્સ જે છે એમની એક્સપ્રેસ કરવા માટે બી અલાઉ કરો. એન્કરેજ કરો કે એમની જે ફિલિંગ્સ જે છે તમને વર્બલી નોન વર્બલી એક્સપ્રેસ કરે. એકનોલેજ ફિયર્સ એન્ડ કન્સર્ન એન્ડ અલાઉ ફોર ડિસ્કશન. સો જેટલા ફિયર્સ જે છે કન્સર્ન જે છે એને એકનોલેજ કરો પ્લસ એમને અલાઉ કરો કે ડિસ્કશન કરે કે એમના ફિયર્સ જે છે ડિસ્કસ કરે. એક્સપ્લેન ઓર પ્રોસિજર્સ યુઝિંગ બોડી ડાયાગ્રામ્સ ઓર આઉટલાઇન્સ. સ્કૂલ ગોઈંગ છે તો એ લોકોની અંદર તમે બોડી આઉટલાઇન્સ જે છે એનો યુઝ કરીને ઓર ડાયાગ્રામ્સ જે છે એનો યુઝ કરીને તમે પ્રોસિજર એક્સપ્લેન કરી શકો છો કે જે આપણે ચાર્ટ જે છે એનો યુઝ કરીએ છીએ ઓર ફ્લેશ કાર્ડ્સનો યુઝ કરીએ છીએ એના થ્રુ તમે પ્રોસિજર તમે એક્સપ્લેન કરી શકો છો. પ્રોવાઈડ પ્રાઇવસી. અવોઇડ ઇન્ટ્રુઝિવ પ્રોસિજર્સ ઇફ possible. Allow school age child to wear underpants. Involve school age child in activities appropriate to the developmental level and illness. Intrusive procedures જે છે પોસિબલ હોય તો અવોઇડ કરવાની એન્ડ અંડરપેડ જે છે એને વેર કરવા માટે અલાઉ કરો. સ્કૂલ એજ ચાઇલ્ડ છે તો અકોર્ડિંગ ટુ એજ એમનું જે ડેવલપમેન્ટલ લેવલ છે એના પ્રમાણે જે એક્ટિવિટીઝ પરફોર્મ કરવાની હોય એના માટે અલાઉ કરો, એમને ઇન્વોલ્વ કરો એક્ટિવિટીઝની અંદર. એન્કરેજ ધ સ્કૂલ એજ ચાઇલ્ડ ટુ કોન્ટેક્ટ ફ્રેન્ડ્સ જે છે એમને કોન્ટેક્ટ કરવા માટે એન્કરેજ કરો. પ્રોવાઈડ ફોર એજ્યુકેશનલ નીડ્સ. સ્કૂલ ગોઈંગ છે એ લોકોની અંદર સ્કૂલની અંદર જે એજ્યુકેશન છે એમનું એના રિલેટેડ થોડા એ લોકો સિરિયસ હશે સો એમની એજ્યુકેશનલ નીડ્સ જે છે એ પ્રોવાઈડ કરો. એ લોકોને હોમવર્ક કરવું હોય તો એમને હોમવર્ક કરવા દો કે કોઈ બી વસ્તુ રાઇટિંગની અંદર કશું કરવું હોય એ લોકોને, સ્પીકિંગની અંદર કશું કરવું હોય, એમની બુક્સ વાંચવી હોય તો રીડિંગ માટે બી એમને અલાઉ કરો. યુઝ એપ્રોપ્રિએટ ઇન્ટરવેન્શન્સ ટુ રિલીવ પેઇન પ્રેઝન્ટ હોય તો એને રિલીવ કરવા માટે એપ્રોપ્રિએટ ઇન્ટરવેન્શન્સનો યુઝ કરવાનો. Now next group is hospitalized adolescents. Separation anxiety. Adolescents are not sure whether they want their parents with them when they are hospitalized. Adolescent group એવું છે કે એ લોકોની અંદર બહુ જ પ્રોબ્લેમ્સ હશે. માઇન્ડ જે છે એની અંદર મેન્ટલ પ્રોબ્લેમ્સ જે છે વધારે જોવા મળે. ઇમોશનલ જે છે બહુ વધારે હોય સો સેન્સિટિવ જે છે વધારે હોય એટલા માટે એ લોકો જે છે પ્લસ કન્ફ્યુઝ હશે. એમની એજ ગ્રુપ એવી છે કે એમનામાં કન્ફ્યુઝન જે છે વધારે પ્રેઝન્ટ હશે. સો એ લોકો શ્યોર નહીં હોય કે વેધર દે વોન્ટ ધેર પેરેન્ટ્સ વિથ ધેમ ઓર કે એમને પેરેન્ટ્સ જે છે એમને નથી જોઈતા કે મે બી તે
સમટાઈમ્સ જે છે એ લોકો અલાઉ બી ના કરે કે ફિઝિકલ એક્ઝામિનેશન પરફોર્મ કરતા હોય તો પેરેન્ટ્સ જે છે એમને નીડ નહીં હોતી. સો એડોલેશન જે છે કન્ફ્યુઝ હોય સેપરેશન એન્ઝાઇટી વખતે. એડોલેશન બીકમ અપસેટ ઇફ ફ્રેન્ડ્સ ગો ઓન વિથ ધેર લાઈવ્સ એક્સક્લુડિંગ ધેમ. એડોલેશન સ્ટેજ એવું છે કે લોકોના પેરેન્ટ્સ કરતા પિયર્સ ગ્રુપ જે હોય છે એ લોકોનું ઇમ્પોર્ટન્સ વધારે હોય છે. સો સેપરેશન એન્ઝાઇટીની અંદર એ લોકો નોટ બીકોઝ ઓફ પેરેન્ટ્સ, બીકોઝ ઓફ ફ્રેન્ડ્સ જે છે એમનાથી સેપરેટ થશે તો એના લીધે અપસેટ જોવા મળશે કે ફ્રેન્ડ્સ જે છે એમના લાઈફમાંથી દૂર થઈ જશે. સો એના લીધે અપસેટ જે છે વધારે જોવા મળશે. ફોર ધ હોસ્પિટલાઇઝ એડોલેસન્ટ સેપરેશન ફ્રોમ ફ્રેન્ડ્સ ઇઝ સોર્સ ઓફ એન્ઝાઇટી. આગળના જેટલા બી સ્ટેજીસ હતા એજ ગ્રુપની હતા તો એમાં સેપરેશન એન્ઝાઇટી બીકોઝ ઓફ પેરેન્ટ્સ જે છે એ હતું, પેરેન્ટ્સ ઓર ફેમિલી મેમ્બર્સ. નાઉ એડોલેસન્ટ જે છે એ લોકોની અંદર બીકોઝ ઓફ ફ્રેન્ડ્સ જે છે સેપરેશન એન્ઝાઇટી જોવા મળશે. સો સોર્સ ઓફ એન્ઝાઇટી જે છે કે સેપરેશન ફ્રોમ ફ્રેન્ડ જે છે એ હશે. Fear of injury and pain, adolescent fear being different from others and their peers. Totally ફ્રેન્ડશિપ પર જ એમનું ફોકસ હશે. સો એ લોકોની અંદર ફિયર ઓફ ઇન્જુરી એન્ડ પેઇનની અંદર એવો ફિયર હશે કે જે એમના ફ્રેન્ડ્સ જે છે એમના જે બીજા સરાઉન્ડિંગની અંદર જે એમના એજ ગ્રુપ પ્રમાણે જે એડોલેસન્સ છે એમનાથી લોકો ડિફરન્ટ છે એમનામાં ફિયર જે છે બિલ્ડ થશે. Adolescent may give the impression that they are not afraid even though they are terrified. So લોકો જે છે ટફ બનવાનું ટ્રાય કરશે, એવું ઇમ્પ્રેશન શો કરશે કે they are not afraid but internally they are terrified. Adolescents become guarded when any areas related to sexual development are examined. So સ્ટેજ એવો છે કે શાઇનેસ વધારે ફીલ થશે એ લોકોની અંદર, સેન્સિટિવ વધારે હશે એટલા માટે ઇફ સેક્સ્યુઅલ ડેવલપમેન્ટ જે છે એના રિલેટેડ જેટલા બી એરિયાઝ છે એક્ઝામિન કરવામાં આવે તો એમાં જે છે લોકો એમનું ગાર્ડ જે છે ઓન કરી દેશે કે એમને પ્રાઇવસી જે છે તમારે પ્રોવાઈડ કરવી પડે, એમનું પરમિશન તમારે લેવી પડે, ઓર પેરેન્ટ્સ જે છે એમને બહાર વેઇટ કરવા માટે તમારે કહેવું પડે. લોસ ઓફ કંટ્રોલ, બિહેવિયર્સ એક્ઝિબિટેડ include anger, withdrawal and uncooperativeness. લોસ ઓફ કંટ્રોલ જે છે એની અંદર જે એડોલેસન્ટ હશે એ એંગર બિહેવિયર શો કરશે ઓર વિડ્રોઅલ બિહેવિયર હશે ઓર મે બી અનકોઓપરેટિવ બિહેવિયર જે છે એ લોકોની અંદર પ્રેઝન્ટ હશે. એડોલેસન્ટ્સ seek help and then reject it. સો ફર્સ્ટલી જે છે એ હેલ્પ પણ લેશે બટ એને રિજેક્ટ બી કરી દેશે. Interventions encourage questions about appearance and effects of the illness on the future. So એડોલેસન્ટ સ્ટેજની અંદર લોકોની બોડી ઇમેજ જે છે એના પર વધારે લોકો ફોકસ કરતા હોય એટલા માટે જે અપિયરન્સ રિલેટેડ ક્વેશ્ચન હોય એને એન્કરેજ કરો. ઇલનેસ જે છે એના રિલેટેડ કોઈ ફ્યુચરમાં પ્રોબ્લેમ થશે કે નહીં, એની ઇફેક્ટ શું હશે એના રિલેટેડ ક્વેશ્ચન્સ હોય તો એન્કરેજ કરો. એક્સપ્લોર ફિલિંગ્સ અબાઉટ ધ હોસ્પિટલ એન્ડ સિગ્નિફિકન્સ that the illness might have for relationship. So જે બી ફિલિંગ્સ હોય છે એમની બીકોઝ ઓફ હોસ્પિટલાઇઝેશન એને એક્સપ્લોર કરો. Encourage adolescent to wear their own clothes and carry out normal grooming activities. ને એમની નોર્મલ ગ્રુમિંગ એક્ટિવિટીઝ કેરી આઉટ કરવા માટે અલાવ કરો. એમના ઓન ક્લોથ્સ જે છે એમને વેર કરવા માટે અલાવ કરો બીકોઝ બોડી ઇમેજ એમના માટે વધારે મેટર કરે છે. સો મે બી એ લોકોને હેર જે છે એનું ગ્રુમિંગ અલગથી કરવું હોય ઓર મેકઅપ જે છે કોઈને કરવું હોય, કોઈ ક્રીમ અપ્લાય કરવી હોય તો જે નોર્મલ ગ્રુમિંગ એક્ટિવિટીઝ જે છે હાર્મફુલ ના હોય તો તમે એમને કેરી કન્ટિન્યુ કરવા માટે કહી શકો છો. અલાઉ ફેવરેટ ફૂડ્સ ટુ બી બ્રોટ ઇનટુ ધ હોસ્પિટલ ઇફ પોસિબલ. ઇફ એમનું ફેવરેટ ફૂડ જે છે એ અલાઉ કર્યું હોય કે ફૂડ જે છે એ લોકો કન્ઝ્યુમ કરી શકે છે તો તમે એમને અલાઉ કરો, હોસ્પિટલની અંદર એ લોકો લાવી શકે છે. Provide privacy, use body diagram to prepare for procedures. Introduce the adolescent client to other adolescents in the nursing unit if appropriate and possible. Appropriate હોય and possible હોય તો સેમ એજ ગ્રુપ વાળા એડોલેસન્સ પ્રેઝન્ટ હોય તો એમની સાથે તમે એમને કમ્યુનિકેટ કરાવો, ઇન્ટ્રોડ્યુસ કરો. Encourage maintaining contact with peer groups. Peer groups જે છે એમની સાથે કોન્ટેક્ટ મેન્ટેન રાખે એના માટે એન્કરેજ કરો. Provide for educational needs. Identify formation
ઓફ ફ્યુચર પ્લાન્સ, જે બી આઈડેન્ટિટી ફોર્મેશન જે છે એના માટે ફ્યુચર પ્લાન્સ માટે આઈડેન્ટિફાઈ કરો કે ફોર્મેશન ઓફ ફ્યુચર પ્લાન્સ એમનું આખું કેવું છે. હેલ્પ ડેવલપ પોઝિટિવ કોપિંગ મિકેનિઝમ, એટલે પોઝિટિવ કોપિંગ મિકેનિઝમ જે છે એને ડેવલપ કરવા માટે હેલ્પફુલ થાવ. હોસ્પિટલાઇઝ જેટલા બી ક્લાયન્ટ હોય એની અંદર એજ ગ્રુપ પ્રમાણે તમારે ડિફરન્ટ ઇન્ટરવેન્શન્સ લેવાના હોય. ઇન્ફન્ટ એન્ડ ટોડલર્સ છે, દેન પ્રી સ્કૂલર, સ્કૂલ ગોઈંગ એડોલેસન્ટ જે છે. કમ્યુનિકેશન એપ્રોચ તમારું કેવું હોવું જોઈએ. જનરલ ગાઈડલાઇન્સ ફોર કમ્યુનિકેશન, ઇફ ચિલ્ડ્રન છે, એડોલેસન્ટ જે છે, સો એજ ગ્રુપ પ્રમાણે જે છે એ જે પેશન્ટ તમારી પાસે આવશે તેમાં જનરલ ગાઈડલાઇન્સ ફર્સ્ટલી કયા છે. અલાઉ ધ ચાઇલ્ડ ટુ ફીલ કમ્ફર્ટેબલ વિથ ધ નર્સ, જે બી નર્સ છે એમની સાથે લોકો કમ્ફર્ટેબલ ફીલ થાય એના માટે અલાઉ કરો. કમ્યુનિકેટ થ્રુ ધ યુઝ ઓફ ઓબ્જેક્ટ્સનો યુઝ કરીને તમે કમ્યુનિકેટ કરી શકો છો. ઇફ ટોયઝ જે છે એનો યુઝ કરીને, કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે યુઝ કરીને કમ્યુનિકેટ કરો. Allow the child to express fears and concerns, જે બી ચાઇલ્ડ છે એને ફિયર્સ એન્ડ કન્સર્ન એક્સપ્રેસ કરવા હોય તો એના માટે અલાઉ કરો. સ્પીક ક્લિયરલી એન્ડ ઇન ક્વાઇટ અનહરીડ વોઇસ, ક્લિયર સ્પીકિંગ હોવું જોઈએ, સિમ્પલ વર્ડ્સ યુઝ કરો, ક્વાઇટ મેનરની અંદર તમે એમની સાથે કમ્યુનિકેટ કરો. એન્ડ હરી વોઇસ ના હોવો જોઈએ, તો તમે હરીની અંદર જે બોલો છો કે સ્પીડની અંદર બોલો તો એ મે બી ચાઇલ્ડ જે છે એને કંઈ સમજણ પણ ના પડે, સો એનું અન્ડરસ્ટેન્ડ નહીં કરી શકે. એટલા માટે ક્લિયરલી સ્પીકિંગ હોવું જોઈએ, ક્વાઇટ સ્પીકિંગ એન્ડ અનહરીડ વોઇસ જે છે હોવું જોઈએ. ઓફર ચોઇસીસ વેન પોસિબલ, બી ઓનેસ્ટ વિથ ચાઇલ્ડ, સેટ લિમિટ્સ વિથ ધ ચાઇલ્ડ એઝ એપ્રોપ્રિએટ, જે બી ચાઇલ્ડ જે છે એની સાથે તમે ઓનેસ્ટલી બિહેવિયર કરો એન્ડ લિમિટ જે છે સેટ કરો. એંગર, ટેમ્પર ટેન્ટ્રમ પ્રેઝન્ટ હોય સો એવા ચાઇલ્ડની અંદર લિમિટ જે છે સેટ કરો. Communication approaches in infants respond to non-verbal communication behaviors of adults, such as holding, rocking, petting, cuddling and touching. તો ઇન્ફન્ટ્સ જે છે સો એ નોન વર્બલ કમ્યુનિકેશન જે છે એને રિસ્પોન્ડ આપશે. કે જે ઇન્ફન્ટ હશે તો એની અંદર તમે એને હોલ્ડ કરો, એને રોક કરો, પેટ કરો, એની સાથે કડલ કરો ઓર ટચ કરો તો એના થ્રુ જે છે રિસ્પોન્ડ તમને આપે. Use a slow approach and allow infant to get to know the nurse. સ્લો એપ્રોચ જે છે એનો યુઝ કરવાનો અને ઇન્ફન્ટ જે છે એને ટાઈમ આપો કે જેથી નર્સ જે છે એની સાથે એડજસ્ટ થઈ શકે અને થોડું અન્ડરસ્ટેન્ડ કરી શકે. યુઝ અ કામ સોફ્ટ સુથિંગ વોઇસ, બી રિસ્પોન્સિવ ટુ ક્રાઇઝ. ઇન્ફન્ટ્સ છે સો એ લોકોની અંદર જે બી સ્પીચ જે છે એનું ડેવલપમેન્ટ એટલું નહીં હોય, તો એના ક્રાઇઝ જે છે એને તમે રિસ્પોન્સ આપો, એની પર થોડું અટેન્શન આપો. ટોક એન્ડ રીડ ટુ ઇન્ફન્ટ્સ, ઇફ ઇન્ફન્ટ્સ જે છે તો એમની સાથે તમે વાત કરશો ઓર તમે સ્ટોરીઝ જે છે તમે એમને સંભળાવશો તો એમને વધારે ગમે. એટલા માટે allow security objects such as blankets and pacifiers if infant has them. કેટલાક ઇન્ફન્ટ્સ ની અંદર એવું હોય કે લોકોનું એક ટોય હોય ઓર કોઈ પેસિફાયર જેવું હોય ઓર બ્લેન્કેટ જે છે એમનું રોજનું હોય કે બસ એ જ લઈને ઊંઘી જાય કે એના વગર એમને ઊંઘ ના આવે. સો જે સિક્યોરિટી ઓબ્જેક્ટ્સ હોય એવા કે જેમ કે બ્લેન્કેટ છે, પેસિફાયર જે છે એ અલાઉ કરો એમને. ટોડલર્સ, એપ્રોચ ધ ટોડલર cautiously જે છે તમે એપ્રોચ કરો. રિમેમ્બર that toddlers accept the verbal communications of others literally. સો વર્બલ કમ્યુનિકેશન જે છે એક્સેપ્ટ કરશે. લર્ન ધ ટોડલર્સ વર્ડ્સ ફોર કોમન આઇટમ્સ એન્ડ યુઝ ધેમ ઇન કન્વર્ઝેશન. ટોડલર્સ જે છે એ લોકોનું લર્ન કર્યા હશે કે સ્પીકિંગની અંદર તો કેટલાક વર્ડ્સ જે છે કે કોમન આઇટમ્સ માટેના એ તમે શીખી લો અને પછી તમારા કમ્યુનિકેશન કન્વર્ઝેશન જે છે એની અંદર એ વર્ડ્સનો યુઝ કરો. યુઝ શોર્ટ કોન્ક્રીટ ટર્મ્સ. પ્રિપેર ધ ટોડલર ફોર પ્રોસિજર્સ ઇમિડિયેટલી બિફોર ધ ઇવેન્ટ. શોર્ટ એન્ડ કોન્ક્રીટ ટર્મ્સ જે છે એનો યુઝ કરવાનો એન્ડ જે ઇવેન્ટ હોય એના ઇમિડિયેટલી બિફોર તમારે ટોડલર જે છે એમને પ્રોસિજર માટે પ્રિપેર કરવાના. રિપીટ એક્સપ્લેનેશન્સ એન્ડ ડિસ્ક્રિપ્શન્સ, જે બી એક્સપ્લેનેશન્સ છે ડિસ્ક્રિપ્શન જે છે એને રિપીટ કરો. યુઝ પ્લે ફોર ડેમોન્સ્ટ્રેશન.
તમે પ્લેનો યુઝ કરી શકો છો, પપેટ્સ જેવું કશું યુઝ કરીને, ઓર ટોયઝ જે છે એનો યુઝ કરી અને ડેમોન્સ્ટ્રેટ કરી શકો છો કે કોઈ એજ્યુકેશન એમને આપવું છે, તમારી હેલ્થ એજ્યુકેશન, તો એની અંદર તમે મેથડનો યુઝ કરી શકો છો. Use visual aids such as picture books, puppets and dolls. So visual aids નો યુઝ કરવાનો, puppets નો યુઝ કરો, dolls નો યુઝ કરી અને તમે કમ્યુનિકેટ કરી શકો છો. Allow toddler to handle the equipment or instrument. Explain what the equipment or instrument does and how it feels. So toddler જે છે એમને અલાવ કરો, ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ઓર ઇક્વિપમેન્ટ જે છે એને હેન્ડલ કરી શકે ઓર એક્સપ્લેન કરો કે કેવી રીતના ઇક્વિપમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ વર્ક કરે છે. Encourage the use of comfort objects. જે comfort object જે છે એનો યુઝ જે છે એના માટે એન્કરેજ કરો. Preschooler. Seek opportunities to offer choices. Preschooler જે છે એ લોકોની અંદર અન્ડરસ્ટેન્ડિંગ લેવલ જે છે થોડું toddlers કરતા વધારે હશે. સો જે બી ઓપોર્ચ્યુનિટીઝ જે છે એમને પ્રોવાઈડ કરો, ચોઇસ જે છે એના માટે. Speak in simple sentences, be concise and limit the length of explanations. Simple sentences જે છે એનો યુઝ કરો. જે બી એક્સપ્લેનેશન જે છે એ તમારું કોન્સાઇઝ હોવું જોઈએ અને લિમિટેડ સેન્ટેન્સીસ જે છે એનો લેન્થ જે છે લિમિટેડ હોવી જોઈએ. Allow asking questions. Describe procedures as they are about to be performed. તમે જે પ્રોસિજર પરફોર્મ કરવાના છો એ ડિસ્ક્રાઇબ કરો. Use play to explain procedures and activities. Allow the handling of equipment or instrument which will ease the fear and help to answer the questions. So જે બી preschooler જે છે એમને allow કરો. એ ઇક્વિપમેન્ટ જે છે એને હેન્ડલ કરી શકે, ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એને હેન્ડલ કરે, એમના જે ઇન્સ્ટ્રુમેન્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન જે છે પ્રોવાઈડ કરો કે જેનાથી ફિયર જે છે એમનો થોડો રિડ્યુસ થાય. સ્કૂલ ગોઈંગ ચાઇલ્ડ. એસ્ટાબ્લિશ લિમિટ્સ. લિમિટ જે છે એસ્ટાબ્લિશ કરો, બીકોઝ ટેમ્પર ટેન્ટ્રમ મે બી વધારે જોવા મળે લોકોની અંદર, એટલા માટે. પ્રોવાઈડ રિઅસ્યોરન્સ ટુ હેલ્પ ઇન એલિવેટિંગ ફિયર્સ એન્ડ એન્ઝાઇટીઝ. સો એન્ઝાઇટીઝ રિલીવ કરવા માટે, ફિયર રિલીવ કરવા માટે તમે હેલ્પ જે છે પ્રોવાઈડ કરો, રિઅસ્યોરન્સ જે છે પ્રોવાઈડ કરવાનું. એન્ગેજ ઇન કન્વર્ઝેશન્સ દેટ એન્કરેજ થિંકિંગ. થિંકિંગ જે છે એને એન્કરેજ કરે એવી કન્વર્ઝેશનની અંદર એન્ગેજ કરો. યુઝ મેડિકલ પ્લે ટેકનિક્સ. મેડિકલ પ્લે ટેકનિક્સ યુઝ કરી શકો છો કે તમે સ્ટેથોસ્કોપનો યુઝ કરી શકો છો, ઇક્વિપમેન્ટ જે છે એનો યુઝ કરી શકો છો. સો એનો યુઝ કરીને ટેકનિક્સ જે છે યુઝ કરીને તમે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકો. યુઝ ફોટોગ્રાફ્સ, બુક્સ, ડોલ્સ એન્ડ વિડીયોઝ ટુ એક્સપ્લેન પ્રોસિજર. સ્કૂલ ગોઈંગ છે તો બુક્સ જે છે એ તમે શો કરીને ઓર ફોટોગ્રાફ શો કરી અને એક્સપ્લેન કરી શકો છો પ્રોસિજર્સ. Explain in clear terms. Allow time for composure and privacy. Adolescent. Remember that the adolescent may be preoccupied with body image. એડોલેસન્ટ સ્ટેજ એવું હશે કે લોકોની અંદર બોડી ઇમેજ જે છે એમના પર વધારે કન્સર્ન હશે, પિયર્સ જે છે એમના વધારે ઇમ્પોર્ટન્ટ હશે પેરેન્ટ્સ કરતા. સો પ્રીઓક્યુપાઈડ થોટ્સ જે છે એમના મોસ્ટલી બોડી ઇમેજ રિલેટેડ હશે. એન્કરેજ એન્ડ સપોર્ટ ઇન્ડિપેન્ડન્સ. પ્રોવાઈડ પ્રાઇવસી. યુઝ ફોટોગ્રાફ્સ, બુક્સ એન્ડ વિડીયોઝ ટુ એક્સપ્લેન. સેમ એઝ સ્કૂલ ગોઈંગ. એ ઇન્ડિપેન્ડન્સ જે છે એના માટે એન્કરેજ કરો, પ્રાઇવસી પ્રોવાઈડ કરો. ફોટોગ્રાફ્સ, બુક્સનો યુઝ કરીને તમે વિડીયોઝનો યુઝ કરીને પ્રોસિજર એક્સપ્લેન કરી શકો છો. એન્ગેજ ઇન કન્વર્ઝેશન અબાઉટ એડોલેસન્ટ્સ ઇન્ટરેસ્ટ. સો એ લોકોના ઇન્ટરેસ્ટ જે છે એના રિલેટેડ જે બી કન્વર્ઝેશન હોય છે એની અંદર એન્ગેજ કરો. Avoid becoming too abstract, too detailed and too technical. So એડોલેસન્ટ એજ ગ્રુપ એવી હશે કે તમે એમને ટુ ડીપમાં એક્સપ્લેન કરવા જાઓ ઓર ટુ ડિટેલમાં એક્સપ્લેન કરો, ટેકનિકલ ટર્મ્સનો યુઝ કરીને એક્સપ્લેન કરો, તો એ જે છે એ લોકો બોર થઈ જશે કાં તો એની પર કોઈ અટેન્શન નહીં આપે. સો ટુ એબ્સ્ટ્રેક્ટ જે છે નહીં થવાનું ઓર ડિટેલ એક્સપ્લેનેશન ના હોવું જોઈએ, ટેકનિકલ ટર્મ્સ યુઝ ના કરો. અવોઇડ રિસ્પોન્ડિંગ બાય પ્રેઇંગ, કન્ફ્રન્ટિંગ.
condensing or expressing judgmental attitudes. So જે રિસ્પોન્ડ તમે પ્રોવાઈડ કરો છો એમનો જે બિહેવિયર જે છે એની પર કે તમે એને કોઈ રિસ્પોન્ડ આપો છો સો એની અંદર મોસ્ટલી કન્ફ્રન્ટિંગનો યુઝ નહીં કરવાનો, જજમેન્ટલ એટીટ્યુડ જે છે એ શો નહીં કરવાનો, બીકોઝ એના રિલેટેડ પછી ઓલરેડી સેન્સિટિવ માઇન્ડ હોય એ લોકોનું, એના લીધે મેન્ટલ હેલ્થ જે છે એમાં હાર્મ થાય. Communication approaches હતા infant, toddlers, and school, preschooler and school going. Adolescent stage જે છે એની અંદર communication approaches તમારા કેવા હોવા જોઈએ એ હતું. Let's take break for 2 minutes and we will continue. Just take break. So next topic is car safety seats and guidelines. The safest place for all children to ride regardless of age is in the back seat of car. So car safety seats and guidelines જે છે હોય છે જે બી ચિલ્ડ્રન હોય છે તો લોકોની માટે કાર સીટ જે છે એ ડેવલપ કરેલી છે કે કાર સીટ જે છે એનો યુઝ કરીને બેક સીટની ઉપર કાર સીટ અટેચ કરીને તો પછી તમારે ટ્રાવેલિંગ તમે કરી શકો. લોક ધ કાર ડોર્સ, 4 doors cars should be equipped with child safety locks on the back doors. જે કાર ડોર્સ જે છે એની અંદર જે લોક્સ જે છે એને લોક કરવાનું, પ્લસ 4 ડોરની કાર હોય સો જે સેફટી માટે ચાઇલ્ડ સેફટી માટેના જેટલા બી ઇક્વિપમેન્ટ જે હોય છે એ તમારે રાખવાના અંદર, અને જે બેક ડોર જે છે ત્યાં લોક્સ એના હોવા જોઈએ. There are different types of car safety seats and the manufacturer's guidelines need to be followed. કાર સેફટી સીટ જે છે એ ડિફરન્ટ ટાઈપ્સની હોય છે એની મેન્યુફેક્ચરર જે છે એની ગાઈડલાઇન્સ જે છે એને ફોલો કરીને તમારે કાર સેફટી જે છે એના માટેના ડિવાઇસ જે છે એડ કરવાના હોય. કાર સીટ જે છે એના માટે પીપીટી જે છે એ દેખાય છે બધાને? Yeah. કાર સીટ જે છે એનું બી ક્વેશ્ચન જે છે અમુક વાર પૂછતા હોય છે. The car seat information for families. Each year, thousands of young children are killed or injured in car crashes. Proper use of car safety seats helps keep children safe, but because so many different seats, જેટલી બી different seats હોય છે, so એના લીધે ઇન્ફોર્મેશન જે છે એ હોવી ઇમ્પોર્ટન્ટ છે જેટલી ફેમિલી મેમ્બર્સ જે છે એની અંદર. Car safety seats are not all the same. The type of seat your child needs depends on several things, including your child's age, size, and developmental needs. Car safety seat જે છે એ બધા માટે સેમ નથી હોતી, બીકોઝ ડિપેન્ડ કરે છે કે તમારી ચાઇલ્ડની નીડ કેટલી છે. જે મે બી ચાઇલ્ડ જે છે એની એજ પર ડિપેન્ડ કરે, એની સાઇઝ છે, એનું વેઇટ છે, હાઇટ છે, ડેવલપમેન્ટલ નીડ જે છે એના પર ડિપેન્ડ કરે છે કે તમારી કઈ કાર સેફટી સીટ જે છે એનો યુઝ કરવાનો. મેઇનલી જે છે એ 3 types of rear facing seats હોય છે. ફર્સ્ટ જે છે rear facing car seat હોય છે. rear facing only, convertible and all in one જે છે 3 ટાઈપની rear facing seats હોય છે. The American Association of Pediatric recommends that all infants ride rear facing starting with their first ride home from the hospital. મોસ્ટલી જે છે તેની હોસ્પિટલ્સની અંદર એવું હોય છે કે એ લોકોના રૂલ્સ હોય છે કે તમે ઇફ કારની અંદર ટ્રાવેલ કરતા હોય તો જે રેર ફેસિંગ કાર સીટ જે છે તમારી પાસે હોવી જરૂરી છે. સો એ લોકો રેકમેન્ડ કરે છે કે જે બી ઇન્ફન્ટ્સ હશે એ લોકોની ફર્સ્ટ રાઇડ જે હોમ જ્યારે ડિસ્ચાર્જ થઈને જ્યારે એ લોકો હોસ્પિટલમાંથી ઘરે જતા હોય તો ફર્સ્ટ રાઇડ જે છે કાર સીટ જે છે એની અંદર હોવી જોઈએ. All infants and young children should ride in rear facing seat as long as possible until they reach the highest weight or height allowed by their car safety seat manufacturer. So જે જેટલા બી ઇન્ફન્ટ્સ છે એન્ડ યંગ ચિલ્ડ્રન છે એ લોકો જે છે એમને તમારે જે રેર ફેસિંગ સીટ જે છે એ પ્રોવાઈડ કરવાની
જ્યાં સુધી એમનું જે હાઈએસ્ટ વેટ અને હાઈટ જે છે એ ના પહોંચે ત્યાં સુધી, કે એની સીટ જે છે એની જે લિમિટેશન્સ હોય કે તમારે કાર સીટ જે છે એનો આટલા પાઉન્ડ સુધી જે છે વેટ એ લોકો બેર કરી શકે. સો એનાથી વધારે વેટ થઈ જાય તો એના પછી તમારે રેર ફેસિંગ સીટની જગ્યાએ બીજી સીટ જે છે એ તમારે અરેન્જ કરવી પડે. અહીંયા એ મેન્ડેટરી હોય છે કાર સીટ. તમે ડિસ્ચાર્જ ને યા એ લોકો પહેલા ચેક કરે છે કે તમારી પાસે યા કાર સીટ છે કે નહીં. ઇફ ના હોય તો પછી ડિસ્ચાર્જ નથી આપતા એ લોકો. યા અહીંયા નથી આપતા. સો કાર સીટ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. Now, according to age group જે છે એ ટાઈપ ઓફ સીટ હોય છે. ઇન્ફન્ટ એન્ડ ટોડલર્સ માટે રેર ફેસિંગ ઓનલી સીટ હોય, કન્વર્ટેબલ સીટ્સ હોય એન્ડ ઓલ ઇન વન સીટ જે હોય છે. કે લોકો રેર ફેસિંગ જે છે એની અંદર અહીંયા પિક્ચરમાં આપ્યું છે એ રીતે કે જે આગળની જે સીટ્સ હોય છે, જે ડ્રાઈવર એન્ડ પેસેન્જર સીટ્સ હોય છે, એની પાછળની સાઈડ તમે આ રીતે અટેચ કરી શકો છો કાર સીટ જે છે. અહીંયાથી બેલ્ટ જે હોય છે એ અહીંયા જે એન્કર જે છે ત્યાં તમારે બેલ્ટ જે છે અટેચ કરવાનો, ને આ રીતે જે છે એ ઊંધું બેસાડવાનું જે બેબી હોય છે એને. ટોડલર એન્ડ પ્રીસ્કુલર જે છે એની અંદર કન્વર્ટેબલ સીટ એન્ડ કોમ્બિનેશન સીટ જે છે એનો યુઝ કરવાનો. એન્ડ સ્કૂલ એજ ચિલ્ડ્રન હશે તો કોમ્બિનેશન સીટ્સ હોય એન્ડ બેલ્ટ પોઝિશનિંગ બુસ્ટર્સ હોય છે. અકોર્ડિંગ ટુ એજ ગ્રુપ જે છે એ લોકોની અંદર રેર ફેસિંગ એન્ડ ફોરવર્ડ ફેસિંગ જે છે એ સીટ હોય એન્ડ બુસ્ટર સીટ્સ હોય. લાસ્ટમાં ઓલ્ડર ચિલ્ડ્રન હોય તો એ લોકો જે છે બહુ 13 યર જે બી ચિલ્ડ્રન હશે એ લોકોમાં તમે સીટ બેલ્ટ્સનો યુઝ કરી શકો છો. રેર ફેસિંગ સીટ્સ હોય છે. સો સીટ્સની અંદર 5 point harness હોય. Have a 5 point harness that attaches at shoulders, at hips and between legs. So shoulders જે છે એની સાથે અટેચ હશે, hips સાથે અટેચ હશે, પ્લસ જે between legs જે છે એ એની અંદર પણ harness જે છે અટેચ હશે. Should be used only for child's traveling માટે જે છે એનો ખાલી યુઝ કરવાનો. Place harness in your rear facing seat in slots that are at or below your child's shoulder. So harness જે છે એ rear facing seat ની અંદર child જે છે એના shoulder ની below કાં તો shoulder જે છે ત્યાં એના જે harness જે છે હોવું જોઈએ, એનું જે belt હોય છે એ હોવું જોઈએ. Ensure that the harness is snug. You cannot pinch any slack between your fingers when testing the harness straps over the child's shoulder. જે harness જે છે એ બોડી જે છે એની સાથે એકદમ ફિટ થયેલું હોવું જોઈએ. And that the chest clip is placed at the center of chest even with your child's armpit જે છે. તો જે chest clip હોય છે એ જે છે ચાઇલ્ડની એ સેન્ટર જે છે ત્યાં પ્લેસ કરેલું હોવું જોઈએ. ફોટોની અંદર તમને દેખાશે અહીંયા જે બ્લેક કલરનું જે છે એ જે છે હાર્નેસીસ છે. શોલ્ડર છે, હિપ જે છે ત્યાંથી લઈને વચ્ચે આ રેડ કલરનો ડોટ દેખાય છે એ મિડલ પાર્ટમાંથી એ રીતે 5 point હાર્નેસ હોય છે. અને ચેસ્ટ જે છે ત્યાં તમારે એની જે ક્લિપ હોય છે એ રાખવાની. Make sure the car safety seat is installed tightly in vehicle with either lower anchors or a locked seat belt. Many car safety seats have an integrated lock-off system to keep seat belt locked. કાર સેફટી સીટ તમે એ રીતે ઇન્સ્ટોલ કરો વ્હીકલની અંદર કે જે લોઅર એન્કર્સ હોય છે એ અટેચ કરેલા હોય ઓર લોક સીટ બેલ્ટ જે છે એનો યુઝ કરીને તમે સિસ્ટમ જે છે એને લોક કરી શકો છો. ઓર કેટલીક કાર સેફટી સીટ્સ એવી હોય છે કે જેની અંદર ઇન્ટિગ્રેટેડ લોક ઓફ સિસ્ટમ જે હોય છે ઓલરેડી. Now in rear facing car seats જે હોય છે એની અંદર જ never place rear facing seats in front seat of vehicle that has an active front passenger airbag. If the airbag inflates, it will hit the back of the car safety seat.
right against your child's head and could cause serious injury or death. So રેડ ફેસિંગ છે એનો મતલબ કે ચાઇલ્ડ નો ફેસ જે છે તમારા ફેસ કરતા ઓપોઝિટ સાઈડ હશે અને તમે એને ફ્રન્ટ સીટ પર જો સીટ જે છે એને ઇન્સ્ટોલ કરશો તો બીકોઝ કોઈ ક્રેશ કે એવું કોઈ એક્સિડન્ટ થયો એની અંદર એરબેગ જે છે ઇન્ફ્લેક્ટ થશે. એરબેગ જે છે એ ઇન્ફ્લેક્ટ થશે તો જે હેડ જે છે બેબીનું તો ત્યાં જે છે એરબેગ ઇન્જુરી કરશે ઓર મે બી ડેથ જે છે એ બી પ્રેઝન્ટ હોય. Bulky clothing, including winter coats and snowsuits, can compress in crash and leave the straps too loose to restrain your child, leading to increased risk of injury. If bulky winter coats હોય કે bulky clothing હોય કેટલા જાડા ક્લોથ્સ હોય સ્નો સૂટ્સ જે છે પહેરાયા હોય સો એના લીધે જે ફિટિંગ હશે જે રિસ્ટ્રેન થયેલું હશે એ લૂઝ તમને જોવા મળશે સ્ટ્રેપ્સ જે છે એના એન્ડ જે ક્રેશ હશે તો એની અંદર કમ્પ્રેશન જે છે એ ક્રિએટ થશે બીકોઝ બલ્કી ક્લોથ જે છે એના લીધે. Dress your baby in thinner layer and wrap a coat or blanket around your baby over the buckle harness strap if needed. બેબી જે છે ને થિનર ક્લોથ્સ ની અંદર તમે એને રેપ કરો ઓર ઇફ નીડેડ હોય કે વોર્મ પ્રોવાઈડ કરવાની હોય તો કોટ ઓર બ્લેન્કેટ જે છે બેબીની અરાઉન્ડ તમે રેપ કરી દો. જે બી બકલ હાર્નેસ સ્ટ્રેપ હોય એની ઉપર જે છે તમારે પછી એને રેપ કરવાનું. કાર સેફ્ટી સીટ વિથ સ્મોલ ક્લોથ બિટવીન ક્રોચ સ્ટ્રેપ એન્ડ ઇન્ફન્ટ harness chest clip positioned at the center of chest even with infant's armpits and tightly rolled receiving blankets on both sides of infant જે છે present હોય. So આ રીતે જે છે એ આર્મપિટ જે છે એ તો પ્રેઝન્ટ હશે બટ સેન્ટર ઓફ ચેસ્ટ જે છે ત્યાં ક્લિપ પ્રેઝન્ટ હશે એન્ડ જે ક્રોચ સ્ટ્રેપ જે છે એ પણ પ્રેઝન્ટ હશે. સો ત્યાં જે છે તમે રોલ કરીને કોઈ સ્મોલ ક્લોથ જે છે મૂકી શકો છો એન્ડ જે આજુબાજુ જે છે ત્યાં પણ તમે સ્મોલ ટોવેલ કે એનો રોલ કરી અને પછી પ્લેસ કરી શકો છો ઇન્ફન્ટની સાઈડ જે છે એની અંદર. બટ જે સ્ટ્રેપ વાળો એરિયા જે છે ત્યાં તમારે કોઈ કોટ કે એનો યુઝ નહીં કરવાનો. એને જે છે થીન લેયર્સના ક્લોથ પહેરીને તમે એને સ્ટ્રેપ જે છે અપ્લાય કરો એની ઉપર તમે જે છે એ બ્લેન્કેટ જે છે એ પ્રોવાઈડ કરી શકો છો. Forward facing car seat restraints. Any child who has outgrown the rear facing weight or height limit for their convertible seat should use a forward facing seat with harness for as long as possible. So જે બી ચાઇલ્ડ હશે એનું ગ્રોથ થયો હશે સો એના લીધે હાઇટ એન્ડ વેઇટ જે છે એ લિમિટ આવી ગઈ હશે રેડ ફેસિંગમાં સો એના માટે પછી જે કન્વર્ટેબલ સીટ હોય છે એનો યુઝ કરીને આપણે ફોરવર્ડ ફેસિંગ સીટ જે છે એ ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. It is best for children to ride in a seat with a harness as long as possible, at least to 4 years of age. So, જે ચિલ્ડ્રન જે છે એમનું હાર્નેસનો યુઝ કરી અને રાઇડ કરવું એ ઇમ્પોર્ટન્ટ છે. એઝ લોંગ એઝ એટલીસ્ટ 4 યર્સ જે છે ત્યાં સુધીના એજ પીરિયડ સુધી તમે જે હાર્નેસ જે છે એનો યુઝ કરી શકો છો. હાર્નેસ એટલે આ જે બેલ્ટ જે છે અહીંયા આપેલા છે એનો યુઝ કરીને તમે કાર સીટ જે છે એ એની ઉપર ચાઇલ્ડ જે છે એમને રાઇડ માટે લઈ જઈ શકો છો. ઇફ યોર ચાઇલ્ડ આઉટગ્રોઝ અ સીટ બિફોર રીચિંગ 4 years of age, consider using seats with harness approved for higher weights and heights. If child જે છે તમારું આઉટગ્રોન કરે છે કે એમની એજ અકોર્ડિંગ ટુ હાઇટ ને વેઇટ એમનું વધારે હોય સો એના માટે જે પણ બીજા જે હાર્નેસ હોય છે એનો યુઝ કરી શકો છો તમે કન્વર્ટ કરીને એને અકોર્ડિંગ ટુ હાઇટ એન્ડ વેઇટ. It is best to avoid this, especially if your vehicle has airbags in front seat. જે બી ફોરવર્ડ ફેસિંગ જે છે એની અંદર ફ્રન્ટ સીટની અંદર જો એરબેગ્સ હોય તો પછી અવોઇડ કરવાનું. ઓલ ચિલ્ડ્રન યંગર દેન 13 year should ride in the back seat. જે બી 13 year સુધીના જે ચિલ્ડ્રન હશે એને બેક સીટ જે છે એની પર જ તમારે રાઇડ કરવા માટે ટ્રાવેલિંગ માટે લઈ જવાનું. ઇફ એબ્સોલ્યુટલી નેસેસરી, ચાઇલ્ડ ઇન ફોરવર્ડ ફેસિંગ સીટ
with a harness may be the best choice to ride in front. મોસ્ટલી જે છે ફોરવર્ડ ફેસિંગ હોય કે રેડ ફેસિંગ સીટ્સ હોય, બેક સીટ જે છે એની ઉપર જ તમારે ઇન્સ્ટોલ કરવાની. બટ ઇફ નેસેસરી હોય તો પછી ફોરવર્ડ ફેસિંગ સીટ જે છે એની અંદર હાર્નેસનો યુઝ કરીને પછી ફ્રન્ટની અંદર તમે ફ્રન્ટ સીટ પર અપ્લાય કરી શકો છો. Just be sure the vehicle seat is moved as far back away from the dashboard and airbag as possible. So જે front seat હશે અને આગળ જે છે ડેશબોર્ડ હશે તો શ્યોર કરો કે તમે જે બી સીટ જે છે એને બેકવર્ડ જે છે એને મૂવ કરો, બેક જે છે એ થોડું લો કે જેનાથી ડિસ્ટન્સ જે છે મેન્ટેન રહે, એરબેગ અને ડેશબોર્ડ વાળું એરિયા છે ત્યાંથી. Booster seats are for older children who have outgrown their forward facing seats. બુસ્ટર સીટ જે છે હોય છે, જે ફોરવર્ડ ફેસિંગ સીટ જે છે એનો યુઝ કરો, બટ ચાઇલ્ડ જે છે એનું વધારે ગ્રોથ થાય છે, સો આઉટગ્રોન થયું હશે તો એના માટે તમે બુસ્ટર સીટ્સનો યુઝ કરી શકો છો. All children whose weight and height exceeds the forward facing limit for their car safety seats should use the belt positioning booster seat until the vehicle seat belt fits properly. Typically, when they have reached 4 feet 9 inches in height and 8 to 12 years of age. So booster seats જે છે એનો યુઝ કરી શકો છો. If forward facing ની અંદર ચાઇલ્ડ જે છે એનો ગ્રોથ થઈ ગયો છે તો એ વખતે બુસ્ટર સીટ્સનો યુઝ કરો. એની અંદર યુઝ્યુઅલી જે છે બેલ્ટનો યુઝ કરવામાં આવે છે, જેમ અહીંયા બેલ્ટ આપ્યો છે એ રીતે. ફોરવર્ડ ફેસિંગ એન્ડ જે રેડ ફેસિંગ છે એની અંદર આપણે હાર્નેસનો યુઝ કરતા હતા, એટલે બંને સાઈડથી બેલ્ટ જે હોય છે મિડલની અંદર ક્લિપ હોય, 5 પોઈન્ટ હાર્નેસનો યુઝ કરતા હતા. બુસ્ટર સીટ જે છે એની અંદર આપણે બેલ્ટનો યુઝ કરીએ છીએ. એની એજ જે છે એ મોસ્ટલી 4 ફીટ 9 ઇંચીસ જે છે એટલી હાઈટ થઈ જાય, ઓર 8 to 12 યર્સની એજ હોય ચાઇલ્ડની, તો એ વખતે તમે બુસ્ટર સીટ્સનો યુઝ કરી શકો છો. Booster seats must be used with lap and shoulder belts. When using a booster seat, make sure lap belt lies low and snug across your child's upper thighs. The shoulder belt crosses the middle of child's chest and shoulder and is off the neck. બુસ્ટર સીટ્સનો યુઝ કરો તો જે લેપ બેલ્ટ હોય અને એક જે છે શોલ્ડર બેલ્ટ હોય છે, એટલે કે ક્રોસની અંદર બેલ્ટ આવશે અને એક જે છે લેપની અંદર બેલ્ટ હોય. સો લેપ બેલ્ટ જે છે એ લો લાઈઝ હોવું જોઈએ, પ્લસ જે અપર થાઈઝ જે છે ત્યાંથી ક્રોસ થવું જોઈએ, એન્ડ જે શોલ્ડર બેલ્ટ જે છે એ મિડલ ઓફ ચેસ્ટ જે છે ત્યાંથી ક્રોસ થાય, બટ નેક જે નેકવાળો પાર્ટ જે છે ત્યાંથી થોડો દૂર હોવો જોઈએ. જેમ કે આની અંદર દેખાડ્યું છે એ રીતે કે આ જે બેબી છે એની અંદર જે શોલ્ડર બેલ્ટ જે છે અપ્લાય કરેલો છે, ચેસ્ટ વાળો પાર્ટ જે છે ત્યાં બેલ્ટ જે છે જોવા મળે છે, અને લેપ બેલ્ટ જે છે અપ્લાય હોય છે. Older children seat belts. When children are old enough and large enough to use vehicle seat belt alone, they should always use lap and shoulder seat belts for best protection. All children younger than 13 year should ride in back seat. Younger than 13 year હોય તો પછી તેને બેક સીટની ઉપર જ તમે ટ્રાવેલિંગ માટે લઈ જાઓ. એન્ડ જે સીટ બેલ્ટનો યુઝ કરતા હોય ઓલ્ડર ચિલ્ડ્રનની અંદર તો એ લોકોની અંદર શોલ્ડર બેલ્ટ હોય છે અને જે લેપ બેલ્ટ હોય છે બંનેનો યુઝ કરવાનો. એન્ડ એડલ્ટ સીટ બેલ્ટ ફિટ્સ કરેક્ટલી વેન. જે ઓલ્ડર ચિલ્ડ્રન હશે એની અંદર એડલ્ટ સીટ બેલ્ટ ક્યારે કરેક્ટલી ફિટ થશે? The shoulder belt lies across the middle of chest and shoulder, not the neck or throat. કે જે શોલ્ડર બેલ્ટનો યુઝ કરો છો એ જે ચેસ્ટ જે છે ત્યાંથી જે છે ક્રોસ થશે તો ફિટ થઈ શકશે એડલ્ટ સીટની અંદર જે બેલ્ટ હોય છે. લેપ બેલ્ટ ઇઝ લો એન્ડ સ્નગ અક્રોસ અપર થાઇઝ, નોટ ધ બેલી. એટલે કે જે સ્ટમક વાળો પાર્ટ જે છે ત્યાં ના હોવો જોઈએ લેપ બેલ્ટ, જે અપર થાઇઝ જે છે ત્યાંથી તમારે ફિટ થવો જોઈએ. Your child is tall enough to sit against the vehicle seat back with her knees bent over the edge of seat without slouching and can comfortably stay in this position throughout the trip. So tall enough હોવું જોઈએ એન્ડ જે બી સીટ જે છે એની પર ની બેન્ડ કરી અને કમ્ફર્ટેબલી જે છે એ થ્રુઆઉટ ધ ટ્રીપ જે છે સેમ પોઝિશનની અંદર બેસે તો તમારે સીટ બેલ્ટ જે છે એનો યુઝ કરવાનો. ઇફ ટોલ ઇનફ ના હોય, નીઝ બેન્ડ ના થતા હોય તો પછી તમારે જે છે કાર સીટનો યુઝ કરવો પડે.
Other points to keep in mind when using seat belts: make sure your child does not tuck the shoulder belt under her arm or behind her back. This leaves the upper body unprotected and adds extra slack to seat belt system. So જે seat belt નો use કરે છે એ under the arm ના હોવો જોઈએ or behind the back ના હોવો જોઈએ, because upper body જે છે એ પછી unprotected હશે. Putting your child at risk of severe injury in crash or with sudden braking જે છે એ જે બી બેલ્ટ ફિટ કરેલું નહીં હોય, શોલ્ડર બેલ્ટ છે એન્ડ લેફ્ટ બેક બેલ્ટ જે છે, so એના લીધે ઇન્જુરીઝ જે છે એના રિસ્ક વધારે હશે એન્ડ સડન બ્રેકિંગના લીધે ક્રેશ ઇન્જુરીઝ જોવા મળે. Never allow anyone to share seat belts. All passengers must have their own car safety seats or seat belts. જેવી seat belts જે છે એને શેર નહીં કરવા માટે કહેવાનું, because passengers જે છે એમની પોતાના seat belts અને safety seats જે છે હોય છે, seat car seats જે હોય છે. Never use a car seat that is too old. If old car seat હોય તો એનો use નહીં કરવાનો. Look and label for the date the seat was made. Check with the manufacturer to find out how long it recommends using the seat. So too old જે છે ના હોય જે car seat has any visible cracks on it. Cracks જે છે present ના હોય, if present હોય તો એનો use નહીં કરવાનો. Does not have label with the date of manufacture and model number. So જે બી લેબલિંગ જે છે એ તમે ચેક કરી લો. ઇફ લેબલની ઉપર એની ડેટ ના હોય કે ક્યારે બાય કર્યું હતું, મેન્યુફેક્ચર ક્યારે થયું હતું ઓર મોડેલ નંબર ના હોય, પછી એવી કાર સીટ જે છે એનો યુઝ નહીં કરવાનો. ડઝ નોટ કમ વિથ ઇન્સ્ટ્રક્શન જે છે એની સાથે ના હોય તો એવી કાર સીટ યુઝ નહીં કરવાની. બીકોઝ ઇન્સ્ટ્રક્શન જે છે ઇમ્પોર્ટન્ટ છે કે તમે કઈ રીતે કાર સીટ જે છે એને ઇન્સ્ટોલ કરશો, કઈ રીતે હાર્નેસ અપ્લાય કરવાના. ઇફ કોઈ ડિફિકલ્ટી થાય તો ઇન્સ્ટ્રક્શન જે છે એનો યુઝ કરી અને રીડ કરીને તમે ડિફિકલ્ટીને સોલ્વ કરી શકો છો. બટ ઇન્સ્ટ્રક્શન્સ ના હોય તો પછી એ કાર સીટ જે છે એનો યુઝ નહીં કરવાનો. ઇઝ મિસિંગ પાર્ટ્સ. કાર સીટ્સની અંદર મિસિંગ પાર્ટ્સ હોય. યુઝ કાર સેફ્ટી સીટ્સ ઓફન કમ વિદાઉટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ. Check with manufacturer to make sure you can get the right parts. Do not use seats that have been in moderate or severe crash. If moderate or severe crash ની અંદર seats use થયેલી હોય તો એવી seats જે છે એનો use નહીં કરવાનો. Seats that were in minor crash may still be safe to use, but some car safety seat manufacturers recommend replacing seat after any crash, even a minor one. So minor બી crash હોય તો પણ કેટલાક મેન્યુફેક્ચરર જે છે એ રેકમેન્ડ કરે છે કે તમે સીટ જે છે એ યુઝ ના કરો એનું. સો કાર સેફ્ટી જે છે એની સીટ્સ જે છે યાદ રાખજો, રેર ફેસિંગ જે છે એ જેટલા બી ચિલ્ડ્રન હશે એની અંદર ઇન્ફન્ટ એન્ડ ટોડલરની અંદર મોસ્ટલી આપણે યુઝ કરીએ છીએ. ટોડલર્સ પ્રીસ્કૂલરમાં બી રેર ફેસિંગનો યુઝ કરી શકીએ. અકોર્ડિંગ ટુ હાઇટ એન્ડ વેઇટ જે છે એ આપણે સીટ્સનો યુઝ કરવાનો. અપ ટુ 50 LB પાઉન્ડ જો વેઇટ હશે તો તમે રેડ ફેસિંગ કાર સીટનો યુઝ કરી શકો છો. દેન આફ્ટર જે છે એ ફોરવર્ડ ફેસિંગ કાર સીટનો યુઝ કરવાનો સ્કૂલ એજ ચિલ્ડ્રન હોય એની અંદર. અપ ટુ 6 to 12 years વાળા ચિલ્ડ્રનની અંદર તમે યુઝ કરી શકો છો. ઓર ઓલ્ડર ચિલ્ડ્રન હોય તો અંદર સીટ બેલ્ટનો યુઝ કરવાનો. કઈ રીતે અપ્લાય કરવાનું, હાર્નેસ જે છે 5 point હાર્નેસ હોય છે. શોલ્ડર જે છે એની ઉપર હોય, પ્લસ જે ચેસ્ટ જે છે ત્યાં ક્લિપ હશે, હિપ્સ જે છે ત્યાં પણ હાર્નેસ હશે અને બિટવીન ધ લેગ્સ જે છે હાર્નેસ પ્રેઝન્ટ હશે. આ રીતે જે અહીંયા બતાડ્યું છે એ રીતે હાર્નેસ જે છે અપ્લાય કરેલું હશે. ફોરવર્ડ ફેસિંગ કાર સીટ જે હોય છે એની અંદર જે ફેસ જે હોય છે બેબીનો એ ફોરવર્ડ હશે, બટ બેક સીટની ઉપર મોસ્ટલી જે છે એને અપ્લાય કરવાનું. ફ્રન્ટ સીટની ઉપર ફોરવર્ડ ફેસિંગ કાર સીટ જે છે અપ્લાય નથી કરતા, આપણે ઇન્સ્ટોલ નથી કરતા, બીકોઝ ઇન્જુરી થવાના ચાન્સીસ વધારે છે એટલા માટે. બુસ્ટર સીટ્સ હોય છે. ફોરવર્ડ ફેસિંગ સીટ જે છે એના પછી જે ચાઇલ્ડ જે છે એ આઉટગ્રોન થાય એના ગ્રોથ હાઇટ એન્ડ વેઇટના લીધે પછી જે ફોરવર્ડ ફેસિંગ સીટ જે છે એની ઉપર એ ફિટ નહીં થાય, તો એના માટે બુસ્ટર સીટ જે છે તમારે ઇન્સ્ટોલ કરવી પડે. બુસ્ટર સીટ જે છે એની અંદર જે હાર્નેસ જે હોય છે એ નથી હોતું, એની જગ્યાએ ખાલી સીટ બેલ્ટ હોય છે. તો જે લેફ્ટ બેલ્ટ હોય અને શોલ્ડર બેલ્ટ હોય છે એ જે છે તમારે અપ્લાય કરવાનો એની અંદર જે ચાઇલ્ડ હોય છે એમાં. જે બેલ્ટ જે છે કઈ રીતે તમારે બુસ્ટર સીટ જે છે યુઝ કરવાનો, તો
તો જે લેપ બેલ્ટ જે છે એ લો અને સ્નગલી ફિટ થયેલો હોવો જોઈએ ચાઇલ્ડના અપર થાઇઝ જે છે એની અંદર. અને શોલ્ડર બેલ્ટ જે છે એ મિડલ ઓફ ચેસ્ટ જે છે ત્યાંથી ક્રોસ થવો જોઈએ. ઓલ્ડ એજ ચિલ્ડ્રન જે છે એની અંદર સીટ બેલ્ટ નો યુઝ કરવાનો. સેમ એ લોકોના બી સેમ શોલ્ડર જે છે એમાં મિડલ ચેસ્ટ જે છે મિડલ પાર્ટમાંથી ક્રોસ થવો જોઈએ. લેપ બેલ્ટ નો યુઝ કરવાનો. બીજા જે પોઈન્ટ જે છે યાદ રાખવાના કાર સેફટી જે છે એના માટે. મેમ પીડીએફ મોકલજો ગ્રુપમાં. સોરી, આ પીડીએફ મોકલજો ને ગ્રુપમાં, પછી પાછળથી વાંચવું હોય તો કામ આવે. ઓકે, મોકલી દઈશું, સેન્ડ કરી દઈશું. જે યુવલ સોલ્વ કરો છો ને એની અંદર કાર સેફટી માટેના એકાદ બે ક્વેશ્ચન જે છે મેં જોયા હતા, તો એટલા માટે હા. કાર સેફટી છે ઇમ્પોર્ટન્ટ છે. તમે જોયા છે ક્વેશ્ચન સોલ્વ કરતા કદાચ? મેમ આગળનું તમે ચલાવ્યું ને એમાં કેવી ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે? શેમાં? હોસ્પિટલાઇઝિંગ ફોર ટોડલર. એમાં છે ને અપ્લાઈડ ક્વેશ્ચન હોય કે એવું હોય કે બેબી જે છે હોસ્પિટલાઇઝ થયું છે ઓર જે આની અંદર જે તમને ક્લિનિકલ જજમેન્ટ વાળો ક્વેશ્ચન અહીંયા પૂછ્યો હતો ને, ક્લિનિકલ જજમેન્ટની અંદર કે પ્રીસ્કૂલર હોસ્પિટલાઇઝ થાય છે, એપ્રિહેન્સિવ છે, તો તમારે કઈ રીતે એને કમ્ફર્ટ પ્રોવાઈડ કરવાનું ઓર તમે કઈ રીતે કમ્યુનિકેટ કરશો, એની અંદર જે છે તમારે જે આ જે થિયરીઝ જે છે એનો યુઝ કરવાનો. એટલે કે હોસ્પિટલાઇઝ પ્રીસ્કૂલર હોય તો કઈ રીતે કમ્યુનિકેટ કરશો, કઈ રીતે એમ ઇન્ટરવેન્શન જે છે પ્રોવાઈડ કરશો, એની અંદર મોસ્ટલી યુઝ થાય છે. ઓકે. શું કહેતા હતા તમે કાર સેફટીનું? શું? તમે શું કહેતા હતા યુવલમાં કાર સેફટીનું? એટલે યુઅલમાં એકાદ બે ક્વેશ્ચન મેં જોયા હતા કાર સેફટી સીટ જે હોય છે ને, કાર સીટ સેફટીની એના રિલેટેડ. યુઅલમાં હતા કે કોઈ ક્વેશ્ચન આન્સર સોલ્વ કર્યો હતો ને એમાં એવું હતું કે એનું એજ ગ્રુપ કદાચ આપી દીધું હતું અને રેડ ફેસિંગ હોય છે કે ફોરવર્ડ ફેસિંગ સીટનો યુઝ કરવાનો, એવું કોઈ ક્વેશ્ચન હતો. એટલે મેમ અત્યારે તમે ચલાવો ને તો બધું યાદ હોય લાગે, પણ પાછળ જતા પછી આ પીડીએફ એક વખત રિવિઝન કરવા માટે કામ લાગે એટલા માટે. હા, એટલા માટે પીડીએફ જે છે ત્યાં લિંક જે છે ને એમાં છે મેં ખોલી જોઈ પણ થતું નહીં. નેક્સ્ટ જે છે પછીથી કન્ટિન્યુ કરશું. નેક્સ્ટ લેક્ચરમાંથી પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક હેલ્થ કેર જે છે બી થોડો લોંગ ટોપિક છે એટલા માટે. So yeah, stop there. Any question? Any doubt? તો If no question and no doubt, then you guys can leave. Thank you, ma'am. થેન્ક યુ. Thank you. થેન્ક યુ મેમ.